એટલે જ કહું છું મિત્રો, ક્યારેય લગ્ન તો કરતા જ નહીં. ગરમીમાં એ લોકોને પૂરી ને શ્રીખંડ, બટેટાનું તીખું શાક ને એવું. તો આજે છે સન્ડે અને હું જાઉં છું વેકેશનમાં. મને તો બહુ મજા આવશે. ત્યાં સ્વિમિંગ પુલમાં ખુદકી મારીશ. ઈ તો બહુ મજા આવશે. અને મમ્મા ડેડી ને ઈ પણ નથી ખબર કે મેં આ એક મારું ટેડી લીધું છે અને ઈ મારું ફેવરેટ ટેડી છે. મને તો બહુ મજા આવશે. વાવ. તમે ક્યાં છો? ચલો ફાઇનલી પહોંચી જ ગયા છીએ. આજે તો વેદુ બહુ એન્જોય કરશે. વેદુ, ડેડી. ફાઇનલી અમે આરકે માં આવી ગયા છીએ અને હવે જાય છીએ. અને આમ જો મારા માટે કોઈ ઊભું નથી રહેતું. મારા હસબન્ડ કોઈ દિવસ મારી રાહ ન જોવે. ભાઈ કે જાય એમ નહીં કે આપણે વાઈફ માટે 2 મિનિટ ઉભા રહી સાથે જઈએ, એવી તો ચાલતી જ નથી. આવું છે, 2 મિનિટ ઉભા નહીં રહીએ. કેમ સમજાવું આવા લોકોને? એટલે જ કહું છું મિત્રો, ક્યારેય લગ્ન તો કરતા જ નહીં. લગ્ન કરીને કોઈ આજ સુખી થયું નથી અને ક્યારેય થશે નહીં. मैं भी आप सबकी तरह संसार बसाकर सुखी होना चाहता हूँ. अरे किसने बोला हम सब सुखी है? ઓલું કે છે ને 84 લાખ ફેરા ફરી ત્યારે એક મનુષ્ય અવતાર મળે, અને આ 4 ફેરા ફરી એટલે જિંદગીની પથારી બી ફરી જાય. કિડ્સ મજા આવી રહી છે અને એન્જોય કરે છે. વાવ. હે વેદુ, વેદુ, વેદુ શું કરે છે? તને સ્વિમિંગ આવડે છે? કરો. હીરવા, તને સ્વિમિંગ આવડે છે? કરો, કર. રમો બે, બોલ થી રમો. હાલો બોલ થી રમો. જો આવી ગરમીમાં એમને બહાર અહીંયા જમવું છે છોકરાઓને. છે ને, તને શું ભાવે? ખમણ, પૂરી ને સબ્જી નહીં ખા? તને શું ભાવે હીરવા? પૂરી. ઓકે. તને શું ભાવે? વેરી ગુડ. જો ગુડ ગર્લ આ છે તમારા બેય કરતા. તો ખાઈ જાજો બેય. હાલો. આ જો ઢોકળા ગુજરાતી હોય એટલે પૂરું હો. ઢોકળા વગર તો ચાલે નહીં. આવી ગરમીમાં એ લોકોને પૂરી ને શ્રીખંડ, બટેટાનું તીખું શાક ને એવું જ બધું ખાવું હોય. આમાં રસ કેમ નથી? આવી ગરમીમાં જો વિધાઉટ એસી આવા એક પંખા ઉપર આ લોકો જમે છે. ગાઈસ સલામ છે. રામ જય જય રામ. રીંગ પહેરાવીને સન્માન કરવાનું છે. રામ જય જય રામ. હવે બેઠા તડકે પાણી પીતા. રામ સિયા રામ, સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. જીતેલા જોવો ક્રિકેટ રામે, હારેલા જો તડકો ખાય. રામ સિયા રામ, સિયા રામ. રામ જય રામ, જય રામ, જય રામ.
અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. ચલો ફાઇનલી વીકેન્ડ હાઉસ થી ઘરે આવી ગયા અને ઘરે આવીને અમે જે કોઈ ના કરે ને એવું અમે કામ કર્યું છે. ઢોસાને બી પાર્સલ કરાવી લીધું કેમ કે આજે એટલી બી હિંમત નહોતી કે બહાર જઈને જમવા બેસીએ. એટલી બી હવે તાકાત બચી નહોતી અમારા શરીરમાં. એટલે કેટલી થાકી ગઈ છે વેદુ? કેટલી વખત સ્વિમિંગ પુલમાં ગઈ હતી? હું તો 2 ટાઈમ, 2 વાર ગઈ હતી ને. એટલે હવે જો ઢોસાને બી પાર્સલ કરીને અહીંથી જ ખાઈ લેવું છે. હવે બહુ જ એટલે બહુ થાકી ગયા છીએ અને બહુ મજા કરી હતી. હવે શું કરવાનું છે ખાઈને? સે જાઉં. ગુડ ગર્લ. કાલે સ્કૂલે જવાનું ને? કાલથી પાછી સ્કૂલ લાઈફ ચાલુ. હવે વેકેશન પીરિયડ હવે પૂરા થઈ ગયા છે. તો સ્કૂલે મજા આવે. મજા આવે ને? મંડે ના ફૂલ મજા, કેમ કે જો ફર્સ્ટ પીરિયડ પીટી નો, સેકન્ડ પીરિયડ સીધો ડાન્સ નો, ઈ જ મજા આવે. તારે આ ઢોસો ખાવો છે? થોડોક ચાખ. કરું. સો ઓઈલી યાર.